વાત કરીએ વિવાદિત કેસની રાજકોટના ડોક્ટર શ્યામ રાજાણીની હોસ્પિટલમાં તોડફોડની ઘટના સામે આવી છે। ડોક્ટર શ્યામ રાજાણી બોગસ ડોક્ટર હોવાનું ખુલ્યું છે। ત્યારે ડોક્ટર શ્યામ રાજાણી પોતાને જે એમડી ફિઝિશિયન ગણાવે છે અને પોલીસની પૂછતાછમાં તબીબનો અભ્યાસ અધૂરો હોવાનું ખુલ્યું। ત્યારે ડોક્ટર રાજાણી સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ છે અને તેમના પત્નીની ઓડિયો ક્લિપ પણ જે વાયરલ થઈ છે તેની પણ તપાસ ચાલુ છે। તો એક વિડીયો સૌપ્રથમ તો વાયરલ થયો હતો જેમાં ડોક્ટર રાજાણી જે માર મારી રહ્યા છે એક યુવકને જે એમની જ હોસ્પિટલમાં કામ કરતો હતો। આ યુવક જે લાપતા છે હાલ તો, અને બીજી તરફ બોગસ ડોક્ટર હોવાનું જ્યારે ખુલ્યું તેમનો અભ્યાસ પણ અધૂરો છે અને પોતાને એમડી ફિઝિશિયન ગણાવે છે। ત્યારે હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી છે। તો લોકોમાં રોષ છે। જે રીતે અહીં હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી, લોકો તેમના પર વિશ્વાસ મૂકતા હતા અને જ્યારે આવો બોગસ ડોક્ટર, તો બની શકે કે હોસ્પિટલના નામે અનેક ગેરકાયદેસર ધંધાઓ પણ તેઓ કરતા હોય, તેને લઈને હાલ તો પોલીસ પૂછતાછ કરી રહી છે। હાલ આ ડોક્ટર ગિરફ્તમાં છે। તો ડોક્ટરના પૂર્વ પત્નીએ પણ અનેક આરોપો લગાવ્યા છે। તેની એક ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે તેના પત્નીની, તેમાં તે કહી રહ્યા છે કે છોકરીઓ સપ્લાય કરવાનું કામ કરે છે તેમનો પતિ, અને છેલ્લા 2 વર્ષથી તે પોતાના પતિથી અલગ રહે છે, એવા આક્ષેપ પણ તેમણે કર્યા હતા। રક્ષિત માહિતી સાથે જોડાયા છે। રક્ષિત, તોડફોડ કરવામાં આવી છે હોસ્પિટલમાં, લોકોમાં પણ રોષ છે, શું વધુ માહિતી? ચોક્કસથી નુપુર, જે રીતે ગઈકાલથી જે વિવાદમાં આવેલા તબીબ છે ડોક્ટર શ્યામ રાજાણી, તેમની હોસ્પિટલની અંદર છે તે મોડી રાત્રિના છે તે તોડફોડ કરવામાં આવી છે। રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલી જે લાઈફ કેર હોસ્પિટલ છે ત્યાં આગળ છે ત્યાં અજાણ્યા શખ્સો દ્વારા છે તે તોડફોડ કરવામાં આવી છે। જે પ્રકારે હોસ્પિટલનો જે દરવાજો હોય છે કાચનો, તેની અંદર તોડફોડ કરાય છે। તો સાથે જે પ્રકારે જે કોના દ્વારા તોડફોડ કરવામાં આવી તે માટે સીસીટીવીની અંદર તેમનો ચહેરો ન તે માટે તેને સીસીટીવીની અંદર પણ તોડફોડ છે તે કરી દેવામાં આવી છે। સાથે જ જે હોસ્પિટલના જે બહારના ભાગે આવેલા કાચ છે તે તમામ તોડી નાખવામાં આવે છે। પોલીસ કાફલો પણ અત્યારે છે તે હોસ્પિટલ ખાતે પહોંચી ગયો છે। ફરિયાદ કરવાની તજવીજ પણ છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવી છે। જે પ્રકારે ગઈકાલથી જે તબીબ છે તે વિવાદમાં આવ્યો હતો ને પોલીસ દ્વારા પણ ગઈકાલે અલગ અલગ મુદ્દાઓને લઈને તેમની પૂછપરછ છે તે કરવામાં આવી છે। તેવા સમયે છે તે લોકોમાં પણ ક્યાંક રોષ છે તે જરૂરથી જોવા મળતો હતો, કારણ કે એક વાત એવી પણ સામે આવી હતી કે આજે હોસ્પિટલના ડોક્ટર છે શ્યામ રાજાણી, તેમની પત્ની દ્વારા જેવું કહેવામાં આવ્યું હતું કે તે તેમની પાસે છે તે કોઈ પણ પ્રકારની ડોક્ટરની ડિગ્રી નથી, તેમ છતાં પણ ત્યાં હોસ્પિટલ ચલાવે છે। આ હોસ્પિટલની અંદર છે તે એક તબીબને ન શોભે તેવી હરકત છે તે આ તબીબ કરતો હતો, તે માટે તે લોકોમાં પણ ક્યાંક રોષ છે તે જોવા મળતો હતો અને તેના જ કારણે છે તે ગઈકાલે મોડી રાત્રિના છે તે અહીંયા આગળ અજાણ્યા શખ્સો દ્વારા છે તે તોડફોડ કરવામાં આવી છે। બિલકુલ રક્ષિત, અને આ સાથે જે ગાયબ યુવક છે મયુર મોરી, તેની હાલ તો તપાસ થઈ રહી છે, શોધખોળ ચાલુ છે, પૂછતાછ થઈ રહી છે, કઈ દિશામાં હવે પૂછતાછ અને તપાસ થઈ રહી છે આગળ? ચોક્કસથી નુપુર, જે પ્રકારે ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો, જે મયુર નામનો જે યુવાન છે કે જે હજી પણ લાપતા છે, તેમના ગામના જે સરપંચ છે તેમના દ્વારા છે તે બી ડિવિઝન પોલીસ મથકની અંદર છે તે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, તેમાંનો એક છે ડોક્ટર શ્યામ રાજાણી કે જેમનો વિડીયોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે ત્યાં લાઈફ હોસ્પિટલ છે તેમનો તબીબ તરીકે ત્યાં અહીં આગળ ફરજ બજાવતો હતો, તેમના દ્વારા છે તે આ યુવાનને માર મારવાનો હતો અને ત્યારબાદ આ યુવાન છે તે લાપતા થયો હતો। તેના કારણે છે તે અત્યારે 3 લોકો સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। અલગ અલગ મુદ્દાઓને લઈને પોલીસ તપાસ કરી રહી છે। જે પ્રકારે તેમની પત્નીનો એક ઓડિયો વાયરલ છે, તો તેમાં તે રાજકોટ મહાનગરપાલિકાના તબીબ ઉપર છે તે આરોગ્ય અધિકારી હતા તેમના ઉપર આરોપ કરતા હતા। તો આ અલગ અલગ મુદ્દાઓને લઈને પોલીસ તપાસ કરી રહી છે। પોલીસ દ્વારા આ તમામ જે તબીબ સહિતના જે 3 લોકો છે તેમની પૂછપરછ છે તે કરવામાં આવી છે। પોલીસ ફરિયાદ તો થઈ ગઈ છે, પરંતુ જે પૂછપરછ થયા બાદ જો ખુલાસો થશે ત્યારબાદ તેમની ધરપકડ છે તે પણ કરવામાં આવશે। જી રક્ષિત, આભાર માહિતી માટે। તો હાલ પૂછતાછનો દોર ચાલુ છે અને પોલીસની પ્રાથમિકતા છે મયુર મોરીને શોધવાની। તો બોગસ ડોક્ટર શ્યામ રાજાણી, જેની બીજી એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં ડોક્ટરની પત્ની શ્યામ રાજાણી પર સનસનીખેજ આરોપો લગાવી રહી છે। તેનો આરોપ છે કે કોર્પોરેશનના જે આરોગ્ય અધિકારીઓ છે તેમને છોકરીઓને દારૂ પૂરું પાડવાનું કામ કરે છે શ્યામ। આ ઓડિયો ક્લિપમાં કોર્પોરેશનના 3 અધિકારીઓના નામનો પણ ઉલ્લેખ છે। તો ખૂબ જ વિવાદિત આ ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે। કોર્પોરેશનમાં ડોક્ટર સુનારા, ડોક્ટર વિસાણી, ડોક્ટર રાઠોડ, આજે હેડ કહી શકાય, આ બધા લોકોને પંકજ રાઠોડ, હા બરાબર, આજે કહી શકાય એ બધાને છોકરીઓ અને ડ્રિંક્સ એ સપ્લાય કરે છે અને ખુદ પોતાની હોસ્પિટલે આ જ ધંધો ચાલે છે। કેમ કે પેશન્ટ તો કોઈ દિવસ અમારી હોસ્પિટલે મેં જોયા નથી। હવે તો રેર કેસમાં કોઈ ઉઠતા રાતના આવ્યા હોય ઇમરજન્સી પેશન્ટ, તો કેમ કે એ એરિયામાં લગભગ બધાને ખબર છે કે દીકરી જિલ્લાનો ડોક્ટર છે, બરાબર, બહુ પ્રૂફ તો વાત જ જવા દો એટલા છે અને ખરેખર છે તેમ।
અને કેટલા વાગે આ મહેફિલ થતી હોય? હા હા, આ મહેફિલ ક્યારે જામતી હોય ભાઈ? જનરલી રાત્રે, કેમ કે રાત્રે પેશન્ટ છે એવું કે એટલે અમને ઘરેથી તો નીકળી જાય એટલે આપણે કઈ ત્યાં બહાર રાતે જોવા તો ન જવાના હોય કે ક્યાં જાય છે ઘરવાળો, બરાબર? રાત્રે તે ટૂંકમાં નર્સિંગ સ્ટાફ ઓર્ડિનરી છોકરીઓ અલગ અલગ ભરીને રાખે. દર 3 મહિને સ્ટાફ ફેરવે. ઓર્ડિનરી બધી છોકરીઓ જે ભણેલી હોય ને નર્સિંગ નું થોડું એ બધી છોકરીઓ રાખે અને એ બધા હારે પોતે ચાલુ અને બહાર એ બધાને પૂરું પાડે. બહાર તો કામ પૂરું પાડવું પડે? કોર્પોરેશન વાળા પરમિશન હોસ્પિટલ ની એને આપી દીધી છે. ડિગ્રી એની પાસે છે નહીં અને કોર્પોરેશન ની પરમિશન છે, સમજજો તમે, બરાબર? ડિગ્રી નથી ઈ પ્રૂફ એ ડાંગર કોલેજ માંથી આપણે કઢાવી શકીએ કે ભણ્યો જ નથી, 2 જ વર્ષ ગયેલો છે પછી નથી ગયો કોલેજ. ડાંગર કોલેજ એકચ્યુઅલી આની જ ને આપણે હમણાં એની પસંદગી થઈ છે ને અત્યારે ઈડી જેલમાં ને એમાંથી છૂટ્યા. એ જેલમાંથી એને જામીન ઉપર છોડાવવા માટે એને ત્યાં દંડા ન પડે એના માટે આ સાહેબે ઘણી મહેનત કરેલી એની પાછળ, ડાંગર સાહેબ ની પાછળ. કેમ કે ઈ ફસાય તો આ બધા જે ખોટી ડિગ્રી વાળા હોય બધા આવી જ નથી ને એની પાસે, છે જ નહીં ને? છે જ નહીં, નથી. તો આ જે ઓડિયો ક્લિપ આપે સાંભળી એમાં તેની પત્ની, જે પૂર્વ પત્ની છે, તે સનસનીખેજ આરોપો લગાવી રહી છે કે હોસ્પિટલ તો માત્ર નામ માત્રની છે, પરંતુ એની આડમાં કંઈક અલગ જ ગોરખધંધા થાય છે અને યુવતીઓ સપ્લાય કરવાનું કામ કરે છે આ વ્યક્તિ, તેવું કહેવું છે તેની પૂર્વ પત્નીનું. અને તેનું એમ પણ કહેવું છે કે પુરાવાઓ તો વાત જવા દો, એટલા સબૂતો તેની પાસે છે કે ખરેખર આવા સાબિત થઈ શકે એમ છે. જો કે પોલીસે તેની પત્નીનું પણ નિવેદન નોંધ્યું છે, ત્યારે હવે આ દિશામાં પણ પોલીસ ચોક્કસ તપાસ કરશે. રક્ષિત આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે વધુ વિગત મેળવીએ. રક્ષિત, જે રીતે ઓડિયો ક્લિપ એક વાયરલ થઈ છે, તેના પૂર્વ પત્ની અનેક સનસનીખેજ આરોપ લગાવ્યા છે કે યુવતીઓ સપ્લાય કરવાનું, દારૂ સપ્લાય કરવાનું, એ પણ કોર્પોરેશનના અધિકારીઓને આવું કામ કરતો હતો આ વ્યક્તિ. શું વધુ માહિતી? નુપુર, ચોક્કસથી ગઈકાલે વધુ એક એમની ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ હતી. તેમની જે પૂર્વ પત્ની છે તેમના દ્વારા છે તે ઓડિયો ક્લિપ છે તે વાયરલ કરાઈ હતી. તેની અંદર તેમના દ્વારા છે તે ડોક્ટર જે શ્યામ રાજાણી છે તેમના વિરુદ્ધ છે તે આ ઓડિયો ક્લિપ છે તે વાયરલ કરાઈ છે કે તેમનું એવું કહેવું છે કે આજે શ્યામ રાજાણી છે તે પોતે છે તે યુવતીઓ સપ્લાય કરતો હતો અને સાથે સાથે જે ડ્રિંક્સ માટે જે કેફી પદાર્થ છે તે પણ છે તે પૂરા પાડતો હતો. ખાસ કરીને જે પ્રકારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી છે તેમની સામે આરોપો લગાવ્યા છે, તેમને છે તે આ બધું વસ્તુ છે તે પૂરી પાડતો હતો. જે રીતે આ લાઈફ કેર જે હોસ્પિટલ છે તેમના દ્રશ્યોમાં જોઈ શકાય છે. આ હોસ્પિટલ ની મંજૂરી છે તે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા છે તે આપવામાં આવી છે. જે આરોગ્ય અધિકારી દ્વારા જે સર્ટિફિકેટ આપવાનું હોય છે તે અહીં આગળ આપવામાં આવ્યું છે. જ્યારે તેમની પત્ની, જે પૂર્વ પત્ની છે, તેવું કહી રહી હતી કે તેમની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી, તે માત્ર BA ડાંગરમાં 2 વર્ષ સુધી અભ્યાસ કરવા માટે ગયા હતા, પરંતુ તેમની પાસે ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં તેમને છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે સર્ટિફિકેટ આપવામાં આવ્યું અને તેના જ કારણે છે તે તબીબોને છે તે જે યુવતીઓ છે તે પૂરી પાડતો હતો અને સાથે સાથે કેફી પદાર્થ છે તે પણ આપતો હોવાનો આક્ષેપ છે તે લગાવવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા છે તે અલગ અલગ દિશાની અંદર તપાસ કરવામાં આવી રહી છે. જે પ્રકારે સૌથી મહત્વની વાત એ છે કે જે મયુર નામનો જે યુવાન છે તે કે જે ગુમ થયો છે તેમની શોધખોળ માટેની હાથ ધરવાની વાત છે. તો સાથે જ જે પ્રકારે વિડીયો વાયરલ થતો તેમાં પણ આ તબીબ છે તેમને માર મારતો હતો અને તેમની સામે પણ ક્યાંક ફરિયાદ નોંધવામાં છે. એટલે પોલીસ છે તે અલગ અલગ દિશાની અંદર તપાસ કરે છે અને અલગ અલગ મુદ્દાઓને પૂછપરછ કરે છે. તેવામાં ગઈકાલે મોડી રાત્રિના આ શ્યામ રાજાણીની હોસ્પિટલની અંદર અજાણ્યા શખ્સો દ્વારા છે તે તોડફોડ કરવામાંથી ક્યાંક ડોક્ટર સામે છે તે રોષ છે તે જરૂરથી લોકોમાં જોવા મળતો હતો અને તેના જ કારણે તોડફોડ કરાઈ હતી. અલગ અલગ મુદ્દાઓને લઈને પોલીસ તપાસ કરી છે અને આ તોડફોડ મામલે તબીબ જે શ્યામ રાજાણી છે તેમના પિતા દ્વારા છે તે B ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જી રક્ષિત, આભાર સમગ્ર માહિતી માટે. તો હાલ તો પોલીસ સતત તપાસ કરી રહી છે. પોલીસ પણ તમામ દિશાઓમાં હાલ તો તપાસ કરી રહી છે, પરંતુ પ્રાથમિકતા એ છે કે જે ગાયબ યુવક છે મયુર મોરી, જેને માર માર્યો હતો આ તબીબે, તેને પહેલા તો શોધી કાઢવામાં આવે, કારણ કે અનેક રાઝ તે પણ ડોક્ટરને જાણતો હતો ક્યાંક ને ક્યાંક. જે રીતે વિડીયોમાં તે સતત એક જ વાતનું રટણ કરતો જોવા મળ્યો હતો કે મેં કોઈને કંઈ નથી કહ્યું, તે સતત આવું કહી રહ્યો છે અને ડોક્ટર એને માર મારી રહ્યો છે. એટલે ડોક્ટરના અનેક રાઝ જે આ યુવક જાણતો હતો તે સ્પષ્ટ છે.